અને હવે સમાચાર જામનગરથી, જ્યાં ફરીવાર આપ અને કોંગ્રેસમાં સર્જાયું છે ભંગાણ। 600થી વધુ આપ અને કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં ગયા છે। આપ શહેર પ્રમુખ મંત્રીએ કેસરિયા કર્યા હતા। કોંગ્રેસના સુભાષ ગુજરાતી પણ ભાજપમાં જોડાઈ ગયા છે। તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સભ્ય કાનજી વસોયાએ પણ કર્યા હતા કેસરિયા। જામનગરથી ભાજપના ઉમેદવાર પૂનમ માડમે તેમને ખેસ પહેરાવ્યો હતો। જામનગર શહેર આપ અને કોંગ્રેસ મુક્ત આ કહ્યું હતું પૂનમ માડમે। मैं 30 વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં જ કામ કર્યું હતું અને એ વિચારધારા સાથે જ હું મારો રાજકીય જે જન્મ થયો છે ભારતીય જનતા પાર્ટીમાં જ થયો હતો। અમુક કારણોસર મેં ત્યારે પાર્ટી મૂકી દીધી હતી। પાછી મને એવું લાગ્યું કે મારા ભારતીય જનતા પાર્ટી, મારા ટેકેદારો, મારા શુભેચ્છકો, પરિવારજનો વારંવાર મને એક જ વાત કરતા હતા કે તમે એટલા વર્ષો સુધી પાર્ટીમાં સેવા આપી છે, તમે ભારતીય જનતા પાર્ટીમાં પાછા પ્રવેશ કરો। એ બધાની લાગણીને ધ્યાનમાં રાખીને મેં પાછો પ્રવેશ કર્યો। જામનગર શહેરની વાત કરું તો એ આમ આદમી પાર્ટી મુક્ત અને કોંગ્રેસ મુક્ત એ દિશામાં અત્યારે આગળ વધી રહ્યું છે। લગભગ એમના કાર્યકર્તાઓ હતાશ થઈ, નિરાશ થઈ અને ભારતીય જનતા પાર્ટીમાં મોદી સાહેબના નેતૃત્વમાં જોડાય છે।